ઓકે. તો પરમ દિવસે તો આપણે એક ટાસ્ક તમને આપ્યો હતો. બહુ જ સિમ્પલ ટાસ્ક હતો અને બધાએ બહુ જ સારી રીતે એને બનાવ્યું છે. એ મને ગમ્યું ખૂબ સરસ કે હું જે સમજાવું છું એ તમને પ્રોપરલી મગજમાં ઉતરે છે, કે તમને બધાને ખ્યાલ આવે છે કે આપણે કઈ રીતે કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવાનો. એ બેઝિક તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જાય છે. એ મને થોડુંક ગમ્યું. કારણ કે શું થાય કે આપણા માટે આ બધી વસ્તુ શીખવી થોડી અઘરી પડતી હોય. કારણ કે શરૂઆતમાં ખ્યાલ જ ન હોય, કંટાળો આવવા માંડે, ટૂલ્સ જોવા, ટૂલ્સનો ક્યાં ઉપયોગ કરવો, આ બધું જોઈને શરૂઆતમાં આપણે બહુ કંટાળો આવે. પણ આપણે શું કહેવાય કે મતતા રહીએ એની સાથે ટોપિક અને પ્લસ કે મહેનત કરતા રહીએ, પ્રેક્ટિસ કરતા રહીએ, તો આપણા માટે કોઈ પણ ઇમેજ છે એ સહેલી થતી જાય છે. વધુ ભાગે ઘણા બધા સ્ટુડન્ટ છે એમના એમ જ ડુપ્લિકેટ છે એ બનાવી છે. ઓકે, એટલે એ મને ખૂબ ગમ્યું કે ના સરસ છે, બહુ સરસ ઇમેજ બનાવી છે બધાએ. ઓકે. તો અત્યારે શરૂઆતમાં આપણે પહેલા થોડીક એ ઇમેજ છે એને વધુ સારી રીતે હાઇલાઇટ અને પ્લસ કઈ રીતે વધુ સારી રીતે બનાવી શકાય એ થોડુંક જોઈ લઈએ. અને એના પછી આપણે કોઈ પણ ઇમેજ હોય અથવા તો કઈ પણ વસ્તુ હોય તો એના બેકગ્રાઉન્ડ કઈ રીતે કટિંગ કરવું, આપણે એ વસ્તુ શીખશું. ઓકે. તો પહેલા આપણે કાલનું પરમ દિવસનું જે તમે ટાસ્ક આપ્યો હતો એ ટાસ્ક ઉપર થોડીક એક નજર લઈ લઈએ. ઓકે, આપણે સ્ક્વેરમાં જ કીધું હતું, સોશિયલ મીડિયાની એડ્સમાં. ઓકે. તો આપણું આ એક સોશિયલ મીડિયાનું એડ છે. એક મિનિટ, કલર પેલેટ છે ખાલી લઈ લો. ઓકે, ડન. તો આપણી ઇમેજ હતી, આપણો ટાસ્ક હતો આ. ઓકે. સ્કૂલનું બેનર છે, સ્કૂલ એડમિશન માટે ને એના માટે. અમુક સ્ટુડન્ટને ઇમેજ ગોતવામાં થોડીક તકલીફ પડી હશે કે ઇમેજ આપને મળી નહીં, અથવા તો આ રીતની ઇમેજ સેમ મળી નહીં. આ ઓનલાઈન જ છે ઇમેજ, જે આ છે એ ઓનલાઈન જ ઇમેજ છે. આપણે શું થાય કે પેલા જે કન્ટેન્ટ આપ્યું છે એ પ્રમાણેની ઇમેજ આપણે ગોતતા શીખવાનું. કઈ રીતે? કે મેં તમને આજે પોસ્ટર બનાવવાનું આપ્યું છે એ કેનું છે? કે સ્કૂલનું છે, સ્કૂલ એડમિશન માટેનું છે. તો આપણે જે પાછળની ઇમેજ છે એ કેવી છે? સ્કૂલ માટેની છે. પણ સ્ટુડન્ટ્સ છે. આપણે તમને ખ્યાલ હોય તો કે ભાઈ એડમિશન સ્કૂલના હોય કે કોલેજના હોય કે કોઈના હોય. સ્કૂલમાં છે તો કે પ્રાઇમરી આવે, નર્સરી આવે, જે કે જે જુનિયર કેજી, સિનિયર કેજી, આ બધા આવતા હોય છે. ઓકે. તો આપણે જે પાછળનો જે ફોટો જોઈએ એના પરથી ખ્યાલ આવે કે એડમિશન સ્કૂલનું તો છે, પણ જે પાછળ છોકરાઓ છે જુનિયર, નર્સરી, સિનિયર કે પહેલું બીજું ધોરણ એના હશે. ઓકે. તો આપણે ઇમેજ સર્ચ કરીએ તો સ્ટુડન્ટ્સ લખીએ તો સ્ટુડન્ટ્સ કેવા આવે? બધા સ્ટુડન્ટ્સ આવે. કોલેજના સ્ટુડન્ટ્સ આવે, સ્કૂલના આવે, 11 12 ધોરણ ભણતા હોય એવા બધા સ્કૂલના છોકરાઓ જે હોય એના આપણે ઇમેજ આવે. પણ આપણે આગળ શું લખવું પડે? સ્કૂલ ઇમેજ. જો સમજાવું. સ્કૂલ સ્ટુડન્ટ્સ ઇમેજીસ, આટલું લખીને સર્ચ કરીએ એટલે આપણી પાસે ઇમેજ આવે. અને જે ઇમેજ આપણી પાસે આવે એ કેવી હોય? સ્કૂલના છોકરાઓની છે. તો આમાંથી આપણે કોઈ એક ઇમેજ આપણે પસંદ કરી હતી કે આપણે પ્રોપર જે આપણી થીમ અને આપણે જે કન્ટેન્ટ આપ્યું છે એના ઉપર જ આપણું બેઝિક છે. ઓકે. હવે અહીંયા મેં તમને જે ઇમેજ આપી એના રિલેટેડ છે, કારણ કે શું કે આઉટ ઓફ ઇન્ડિયાની બહારના છોકરાઓનું છે, એટલે કે ઇન્ટરનેશનલ સ્કૂલનું છે. ઓકે. તો અહીંયા જે આ પહેલી ઇમેજ મને દેખાય છે આ રહી. ઓકે. આ એને લગતી, કારણ કે આ બધા મોસ્ટ ઓફ તમને દેખાતો ઇન્ડિયા જેવું છે. પણ અહીંયા ક્લિક કરો એટલે આ આઉટસ્ટેન્ડિંગ જે આપણે ઇમેજ લીધી, હું તમને એ જ બતાવું છું કે એ તમને અહીંયા જો આ રહી. અહીંયા ક્લિક કર્યું, અહીંયા એના નોર્મલાઇઝેશનમાં આ ઇમેજ તમને મળી ગઈ. આપણે જે પણ ઈ ફોટામાં ઇમેજ છે સેમ એ જ ઇમેજ. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે કન્ટેન્ટ આ રીતે ગોતવાનું.
કે કયું કન્ટેન્ટ મૂકેલું છે. ઓકે, આપણે આ ઇમેજ લઈને બનાવવું હોય તોય બનાવશું, પ્લસ આપણે બીજું કોઈ ઇમેજ લઈને બનાવવું હોય તોય આપણે બનાવશું. ઓકે, એટલે કે સર્ચ કરવાનો એક કન્ટેન્ટ હોય આપણો, કે જે રીતે આપણે કન્ટેન્ટ આપેલું છે, આપને વસ્તુ આપેલી છે, આપણે સર્ચ એને કઈ રીતે કરીશું. ડન. ઓકે, તો એ જ ઇમેજ ઉપર લઈએ કે નેવ આપણી રીતે બનાવવું છે? મને કોમેન્ટ્સ ખાલી એક કરી દો તો આપણે એ રીતે હાલવી. એ જ ઇમેજ ઉપર બનાવી દઉં કે પછી નેક્સ્ટ બીજી કોઈ નવી ઇમેજ લઈને આપણી નવી ડિઝાઇન તૈયાર કરીએ? મેસેજમાં લખી નાખો ખાલી કોઈ પણ. વિજયભાઈ ઇન્સ્ટ્રક્શન એ જ ઇમેજ પર બનાવો. ઓકે, ઓકે, ઓકે. ચલો તો આને કરીએ આપણે ડાઉનલોડ. ઓકે, ડેસ્કટોપમાં આપણે આને ડાઉનલોડ કરી લીધી છે. આને થોડુંક અત્યારે સાઈડમાં મૂકી દઈશું, કારણ કે આપણે કન્ટેન્ટ જોવાનો છે અને કલર્સ લેવાના છે. ઓકે, એટલે આને આ રીતે તમે જ્યારે ઇમેજ મેં જોયું ઘણાના કલર કોમ્બિનેશન થોડાક અલગ છે, એટલે કલર કોમ્બિનેશન તમને મેં પહેલા પણ કીધું છે કે તમારે કઈ રીતે ચૂઝ કરવાના છે. હું તમને આજે ફરીવાર એકવાર સમજાવું છું, એટલે ખાસ ધ્યાન આપીને સમજજો કે આપણે કઈ રીતે એના કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ સમજવાની છે. ઓકે. હમ. ઓકે, ચલો આપણી પાસે ઇમેજ આવી ગઈ, બધી વસ્તુ. હવે શું બાકી છે? કન્ટેન્ટ અને ડિઝાઇન એડ કરવાની. ઓકે, તો પેલા આપણું જે રેક્ટેંગલ છે, ડબલ ક્લિક કરશું એટલે સેમ આપણું વચ્ચેનું જે રેક્ટેંગલ છે એ જ પ્રમાણે એક રેક્ટેંગલ આવશે. ઓકે, પેલા ઉપર શું છે, ફર્સ્ટમાં તો કે વ્હાઈટ એવું પટ્ટું છે કે જ્યાં એમને લોગો અને ટાઇટલ આપેલું છે અને વેબસાઇટની એક હા, વેબસાઇટનું નામ આપેલું છે. વેબસાઇટ થોડીક હાઇલાઇટ કરી છે એ લોકોએ. અને એક ટાઇટલ આપેલું છે કે નો નાવ ઓપન ફોર રજીસ્ટ્રેશન, એટલે કે અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ છે એવું હાઇલાઇશન આપ્યું છે. ઓકે, તો પેલા આપણે એક અહીંયા રેક્ટેંગલ લઈશું. આને ઇમેજમાં કલર કોમ્બિનેશન આપણે લાસ્ટમાં આપશું, કારણ કે એમાં આપણે ઇમેજ હજી અંદર મૂકશું. ઓકે, એટલે આની ઉપર આપણે પેલા વ્હાઈટ પટ્ટો લઈ લઈએ કે જે આપણે રેક્ટેંગલ થી અહીંયાથી લઈને અહીંયા સુધીનો આ એક વ્હાઈટ આપણું પટ્ટો મૂકી દીધો. ઓકે, જે ઉપર હાઇલાઇટ આપણે લોગો અને એ કરવાનું છે એના માટે. ઓકે, હવે જે છે આ ઇમેજને આપણે શું કરશું? લેફ્ટ ક્લિક કરીને પાવર ક્લિપ ઇનસાઇડ એના પર ક્લિક કરશું. આવો એરો આવશે. હવે એ એરોને આપણે જે આપણું શેપ લીધો છે, રેક્ટેંગલ લીધું છે, એની અંદર મૂકી દઈશું. ઓકે, ઇમેજને થોડીક આપણે મોટી કરશું, થોડીક નોર્મલી. ઓકે, અહીંયા વ્હાઈટ પટ્ટાની સાઈડમાં લઈ લેશું, સેન્ટરમાં. ઓકે, ડન. પછી અહીંયા જે બ્લેક પટ્ટી આ દેખાય છે, આપણા જે આખા રેક્ટેંગલની છે એની આઉટલાઈન છે, એ આપણે કાઢી નાખવી. એ આપણે નથી જરૂર. ઓકે, ડન. હવે એનું જે એનું પાછળનું જે વ્હાઈટ બેકગ્રાઉન્ડ છે એ લઈશું. તો એના માટે ફરીવાર એકવાર રેક્ટેંગલનો ઉપયોગ કરશું. રેક્ટેંગલ લઈને પાછું એની જે સાઈઝ છે એ પ્રમાણે આપણે અહીંયા એને એક બોક્સ બનાવી દઈશું. ઓકે, આ બોક્સ રેડી છે. હવે આ બોક્સમાં કલર આપશું, એ જ કલર, સેમ કલર. ઓકે, પણ કલર જોઈ લો કયા કલર કયો છે. ઓનલી ફોર યલો નથી. યલો છે પણ યલોનો ડાર્ક, આ બાજુ ડાર્ક છે અને આ બાજુ લાઇટ છે. ઓકે, એટલે કે લાઇટ અને ડાર્ક યલોનું કોમ્બિનેશન છે. તો આપણે અહીંયા બોક્સ ઉપર હાલો. હા બોલો. આજે તમે પેલા ઓલું કર્યું છે ઉપરથી ઓલી જે રેક્ટેંગલ કરીને કર્યું, ફરીથી કરો તો. ઓકે. ઓકે, આપણે ઇમેજ જો અંદર મૂકી દીધી ત્યાં સુધી સમજાણું. પાવર ક્લિપ. ના ઈ પહેલેથી જાય તમે ગેપ લીધો કે નહીં? ઓકે, ઓકે, ઓકે. ચલો આખું ફરીવાર બસ. અહીંયા સુધી તો રેડી હે ને? ઓકે, હવે જોજો ખાસ. ઓકે, તો અહીંયા જે રેક્ટેંગલ છે, રેક્ટેંગલ ઉપર હું શું કરીશ? ડબલ ક્લિક, 2 વાર દબાઈશ માઉસને, એટલે ઓટોમેટિક અહીંયા એક મારો શેપ આવી જશે કે જે મેં સ્ક્વેર સાઇઝનું જે મારું બેકગ્રાઉન્ડ આખું લીધેલું છે, જેની અંદર હું ડિઝાઇન બનાવીશ. તો એક એ જ પ્રમાણેનું એક આખું આપણું શેપ આવી જશે રેક્ટેંગલ. ઓકે, હવે પેલું જે આપણું મેં તમને કીધું કે અહીંયા એનું ટાઇટલ છે, લોગો છે, તો પહેલા આપણે આ વસ્તુ બનાવવી પડશે, એનું બેકગ્રાઉન્ડ બનાવવું પડશે. ઓકે, ન બનાવો તો પણ ચાલશે, કારણ કે ઓલરેડી અહીંયા વ્હાઈટ તમે આ ઇમેજ અંદર મૂકી દેશો તો પણ ચાલશે, પણ વધી વાગે બનાવી નાખો તો આપણા માટે બેટર છે. ઓકે, તો અહીંથી આપણે લઈને આ રેક્ટેંગલ જે ચોરસ આપણે લીધું તો અહીંયા જ છે, ત્યાંથી આપણે આ જે શેપ છે એનો કોર્નર
અહીંયા ખૂણો, અહીંયા એને મૂકશું, ક્લિક દબાવશું માઉસની રાઈટ ક્લિક દબાઈ રાખશું અને પછી મૂકી દઈએ તો આટલું થઈ જાય. અને પછી ખેંચી લો તમારી રીતે. ઓકે, જે રીતે સાઈઝમાં છે એ રીતે નોર્મલી એને સેટ કરી દો. ઓકે, પછી એને વ્હાઈટ કલર આપી દો. ઓકે, હવે જે આપણી ઇમેજ છે, ઇમેજ અત્યારે બારે છે, હું આ રીતે મૂકીશ, મારે મોટી કરવી હશે ને તો બધું આ બહારનું દેખાશે. ઓકે, તો આને શું કરવું પડશે, આપણે શેપની અંદર મૂકવી પડશે, તો જ આપણી ઇમેજ વ્યવસ્થિત દેખાશે. એટલે આપણે ઇમેજ ઉપર ક્લિક કરશું અને પ્લસ રાઈટ ક્લિક કરશું. રાઈટ ક્લિક ઉપરથી પાવર ક્લિપનો ઓપ્શન આવે છે કે જે આપણી શેપની અંદર મૂકવા માટેની ઇમેજ છે. તો ત્યાં ક્લિક કરીને આપણે જે શેપ છે એની અંદર મૂકી દેશું એટલે ઇમેજ અંદર જતી રહી. ઓકે, પછી જે આપણી શેપ જે આખું સિલેક્ટ કર્યું હતું રેક્ટેંગલ થી ડબલ ક્લિક કરીને એને આપણે સિલેક્ટ કરશું. એટલે આપણે અહીંયા 3 નીચે 4 ઓપ્શન બતાવે છે. આ ઓપ્શન શેના માટે છે કે તમે જે પાવર ક્લિક કરીને ઇનસાઇડ કરીને જે શેપની અંદર ઇમેજ મૂકી છે, અંદર જે આપણે આ જે છોકરો છે એની ઇમેજ આપણે અંદર મૂકી તો એને સુધારવી હોય, એટલે મીન્સ કે મોટી કરવી હોય, નાની કરવી હોય, કઈ રીતે. તો અહીંયા જે પહેલો ઓપ્શન તમને દેખાય છે 4 માંથી, અહીંયા શું છે કે એડિટ પાવર ક્લિપ. એટલે આપણે અહીંયા ક્લિક કરશું એટલે પાવર ક્લિપ જે આપણે અંદર મૂક્યું છે એ ઓપન થશે. એટલે આપણે અંદર જઈને ઇમેજ છે નાની મોટી જે રીતે આપણી સાઈઝમાં રાખવી છે, આપણા સાઈઝ પ્રમાણે કે જે વસ્તુ આપણે હાઇલાઇટ કરવી છે એ વસ્તુ આપણે એને એડ કરી શકશું અથવા તો એ રીતે સુધારી શકશું. ઓકે, તો આપણે જે રીતે સાઈઝ એની જોતી હોય ઇમેજની એ રીતે આપણે એને સેટ કરી દઈએ. ઓકે, આપણી આખી ઇમેજ જ લેવાની છે એટલે આ રીતે આટલું બરોબર છે. આટલો પટ્ટો બહાર નીકળે એટલે આપણી ઇમેજની કોઈ પણ ભાગ કપાય નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોઈ પણ ભાગ આપણો ઇમેજનો કપાવવાનો છે એ આપણી ઇમેજની ક્લિયરિટી અથવા તો આપણી ડિઝાઇનને સારું ના દેખાય. ઓકે, પછી આ સેટ થઈ ગયું. અહીંયા તમને નીચે આવો એટલે આ ઓકે નું ઓપ્શન આવે, સ્ટોપ એડિટિંગ કન્ટેન્ટ. એટલે હા, મારું કામ પૂરું થઈ ગયું એટલે અહીંયા ક્લિક આપો એટલે એડ થઈ ગયું. ઓકે, હવે અહીંયા તમને આઉટલાઈન દેખાતી હશે, આખા શેપની જે આપણી આઉટલાઈન છે. અહીંયા બ્લેક બ્લેક આ લાઈન દેખાય છે. ઓકે, લાઈનનું આપણે કોઈ કામ નથી, તો એની ઉપર ક્લિક કરશું. ઓકે, અને પછી અહીંયા જે એરો છે આ, અથવા તો અહીંયાથી તમે કરી શકો. ઓકે, એનો કોઈ ઇસ્યુ નથી, પણ આપણે અહીંથી કરી નાખવાનું. અહીંયાથી લેફ્ટ ક્લિક, માઉસની લેફ્ટ ક્લિક દબાઈ રાખવાની, માઉસની લેફ્ટ ક્લિક આ શેપ પકડીને, તો અહીંયાથી આઉટલાઈન જતી રહેશે. આઉટલાઈન લાવી હોય તો કલર છે એની લેફ્ટ ક્લિક દબાવો એટલે આઉટલાઈન આવી જાય, એની રાઈટ ક્લિક ઉપર દબાવો એટલે આવી જાય. આ ચોકડી જેવું નિશાન છે ત્યાં લેફ્ટ ક્લિક દબાવવાની એટલે નીકળી જાય આઉટલાઈન. ઓકે, હવે આપણે જે યલો છે, યલો બેકગ્રાઉન્ડ બનાવશું. કોઈ જગ્યાએ જો અહીંયા ઇમેજ બહાર નીકળે નથી નીકળી. એટલે આપણી જે આખી ઇમેજ મેં તમને એટલે એનું કારણ શું કામ કીધું કે આપણે જે આખું આ બનાવશું અને જ્યારે આને એક્સપોર્ટ કરશું તો ત્યારે શું થશે કે આપણી જેટલી ઇમેજ આપણે આ પાવર ક્લિપની અંદર મૂકેલી છે, આપણે જે આટલું 300 સ્ક્વેર સિલેક્ટ કર્યું છે નું, એટલું જ એ જેપીજીમાં બહાર કન્વર્ટ કરશે. ઓકે, હવે વ્હાઈટ પટ્ટ સોરી ઓરે યલો પટ્ટો બનાવશું. તો એના માટે ફરી વાર રેક્ટેંગલ લેશું અહીંયાથી. ઓકે, એની શોર્ટકટ એક F6 પણ છે, F6 કરીને પણ તમે શોર્ટકટમાં જલ્દી લઈ શકો છો. ઓકે, તો અહીંયાથી આપણે એને પાછું સિલેક્ટ કરીને પાછું અહીંયા એકવાર માઉસની રાઈટ ક્લિક દબાઈ રાખશું. ઓકે, પછી મૂકી દેશું. પછી મૂકી દેવું હોય તો મૂકી દે, તો અહીંયા લગી તમે ખેંચી શકતા હોય તો ખેંચી લેવાનું. ઓકે, પછી તમારી રીતે જે રીતે તમે ખેંચવું હોય એ રીતે ઉપર નીચે તમે તમારી રીતે ખેંચી શકો છો, જે રીતે ડિઝાઇનની સાઈઝ છે કે જે રીતે છે એ રીતે. ઓકે, હવે જે એનો કલર છે, મેં કલર તમને કીધું કે બે કલર છે, એક બાજુ તો કે લાઇટ કલર છે, એક બાજુ ડાર્ક કલર છે. ઓકે, તો એનું કલર કોમ્બિનેશન આપણે આપશું. ઓકે, તો આપણે જે અહીંયા શેપ નીચે મૂક્યો છે યલો કલરનું બેકગ્રાઉન્ડ માટે. ઓકે, હું તમને આટલું રાખું એટલે તમને પણ વ્યવસ્થિત દેખાય. ઓકે, અહીંયા જે આપણે રેક્ટેંગલ સિલેક્ટ કર્યું એના પર શું આપણું કલર માટે શું આપશું, F11. કીબોર્ડમાં F11 પ્રેસ કરશું એટલે આ રીતે જ આવશે સેમ. અને અહીંયા જે આપણે કલર આપ્યો છે, અહીંયા જે આ એમને કલરની ડિઝાઇન આપી છે સેમ એ જ છે. એટલે મીન્સ કે આ જે ઊભો પટ્ટો છે એ ઊભા પટ્ટામાં જ ડિઝાઇન છે. આ બાજુ છે એ લાઇટ કલર છે અને આ બાજુ છે ડાર્ક કલર છે. એટલે આપણે આમાં કોઈ પણ ચેન્જીસ નહીં કરીએ, સેમ આમને આમ જ રાખશું, ખાલી કલર મૂકી દઈશું. ઓકે, તો આ જે બ્લેક પેલું કોર્નર છે ત્યાં ક્લિક કરશું, નીચે બ્લેક કલર આવ્યો એના ઉપર ક્લિક કરશું. નવો કલર લેવો છે તો મેં કીધું આઈ ડ્રોપ, એના ઉપર ક્લિક કરશું. આઈ ડ્રોપ એ લઈ લીધું કે કલર ક્યાંથી લેવાનો છે, અહીંયા. તો આપણી જે ઇમેજ છે એના ઉપર અહીંયા જે તમને દેખાય છે અહીંયા હું ક્લિક કરીશ એટલે ઓટોમેટિક મને જે લાઇટ કલર જોતો હતો જે એ જ ડિઝાઇનમાં છે એ જ કલર મને આપી દીધો. ઓકે, પછી
હવે વ્હાઈટ કલર આ બાજુનો વારો, ત્યાં ડાર્ક કલર છે, તો ત્યાં ફરી વાર હું અહીંયા ક્લિક કરીશ. ઓકે, એના પછી વ્હાઈટ કલર જે અહીંયા દેખાય છે નોડેડ કલર, ત્યાં સિલેક્ટ કરીને ફરી વાર હું એરો લઈશ. પણ એરો અહીંયા આવતો ને, એટલે મારે શું કરવું પડશે, આને બંધ કરવું પડશે. કારણ કે ઇમેજ, હા, આટલી રાખીએ તો આ ઇમેજ કલર આવશે. ઓકે, F11 વ્હાઈટ કલર, આઈ ડ્રોપ ફરી વાર સિલેક્ટ કરવાનું, અને અહીંયા જે લાસ્ટમાં જેનો કલર છે ડાર્ક કલર અહીંયા. ઓકે, અહીંયા સિલેક્ટ કરવાનું, આ બાજુ લાઈટ કીધો, આ બાજુ ડાર્ક કીધો. હવે ઓકે આપી દો. ઓકે, કલર આવી ગયો, આવી ગયો. આપણે આઉટલાઈન ની જરૂર છે નથી, તો અહીંયાથી માઉસની લેફ્ટ ક્લિક આપી દો, આઉટલાઈન નીકળી ગઈ. ઓકે, ડન થઈ ગયું સેમ. હવે હવે પેલા શેપ આપણે બધું પછી કન્ટેન્ટ મૂકશું. ઓકે, પેલા શેપ આખા ક્લિયર તૈયાર જ કરી લઈએ, પછી એમાં એક એક આપણે કન્ટેન્ટ મૂકશું. હવે શું બાકી છે, વચ્ચેના એરિયા જે ઓનલાઈન એડમિશન માટે એ લોકોએ હાઇલાઇટ કર્યું છે. ઓકે, તો એ પણ સિમ્પલ જ છે. મેં તમને કીધું બાકી ડિઝાઇન બહુ જ સિમ્પલ છે, રેક્ટેંગલનો જ ઉપયોગ છે વધુ ભાગે. ઓકે, તો પાછું ફરી વાર અહીંથી એક રેક્ટેંગલ લેશું, એને વચ્ચે અહીંયા મૂકશું આપણે. ઓકે, જોઈ લેવાનું અહીંયા કેટલું છે કેટલું નહીં, આ ખાસ ચેક કરવાનું. ઓકે, હવે એને શું કર્યું છે, અહીંયાથી શેપ ટૂલ. ઓકે, F10 થી શેપ ટૂલ થી આ થોડુંક વારી દીધું છે. એટલું બધું નહીં, નોર્મલી થોડુંક જ વારેલું છે. ઓકે, અને પ્લસ અહીંયાથી થોડુંક આમ જાડું છે, આ રીતે. ઓકે, આ રેડી થઈ ગયું. હવે એનો કલર લઈ લેશું, તો પાછું F11 એ જ કલર લેવો છે મારે, બીજો કોઈ જ કલર નથી જોતો. ઓકે, અહીંયા શું કરશું, ડબલ કલર છે પણ અહીંયા સિંગલ કલર છે, તો પાછું હું અહીંયા પહેલો નંબર ઉપર ક્લિક આપી દઈશ. મારે એક જ કલર જોઈએ છે, તો યુનિફોર્મ એક જ. ઓકે, તો યુનિફોર્મ કલર ઉપર સિલેક્ટ કરીને પાછું આઈ ડ્રોપ કલર અહીંયાથી, આ શું કહેવાય, સિમ્બોલ ખાસ યાદ રાખવાના, કદાચ નામ યાદ ન રહેતા તો સિમ્બોલ યાદ રાખી લેવાના. ઓકે, આ આઈ ડ્રોપ, ત્યાંથી પાછો હું કલર સિલેક્ટ કરી લઉં, એ કલર આવી ગયો. ઓકે, ડન. ઓકે આપી દો. ઓકે, આઉટલાઈન દેખાય છે, આઉટલાઈન ને અહીંયાથી પાછી લેફ્ટ ક્લિક કરીને કાઢી નાખો, આઉટલાઈન નીકળી ગઈ. ઓકે, ઓકે, આટલું છે. હવે વચ્ચે શું છે, જોઈન નાવ. જોઈન નાવ નું બટન પણ સેમ રેક્ટેંગલ થી જ બનાવેલું છે. તો ફરી વાર હું એક રેક્ટેંગલ નાનું એવું લઈશ, અહીંયા માઉસની રાઈટ ક્લિક થી દબાઈ રાખીશ, નાનું એવડું દબાઈ દબાઈને મારે જ્યાં સુધી લઈ જાવ છે ત્યાં સુધી રાખીશ, પછી હું રાઈટ ક્લિક મૂકી દઈશ, એટલે શેપ મારો ક્રિએટ થઈ ગયો. હવે શું કર્યું છે, આખું વાળી દીધું છે, તો અહીંયાથી આપણે શેપ ટૂલ લેશું અને આખું છે એ વાળી દેશું. ડન. એનો કલર પણ કેવો છે, અહીંયા જે સેમ છે, આ જ બેકગ્રાઉન્ડનો જે કલર છે એ જ કલર છે. ઓકે, તો એ જ કલર આપણે એમાં જ મૂકી દઈશું. પણ કયો આઈ ડ્રોપ, અહીંયા જે મેં તમને કીધું હતું કે આઈ ડ્રોપના બે ઓપ્શન છે. જ્યારે આપણે સિંગલ કલર સિલેક્ટ કરવો હોય ત્યારે કલર આઈ ડ્રોપ, પણ જ્યારે બે કલર છે એ કલરને કોપી કરવા હોય તો એટ્રીબ્યુટ્સ આઈ ડ્રોપ. ઓકે, તો અહીંયા સેકન્ડ નંબરનું જે બીજું છે એના પર હું ક્લિક કરીશ, અને પછી અહીંયા જે છે મેં આ જે વ્હાઈટ પટ્ટો, સોરી, યલો પટ્ટો બનાવ્યો હતો એના ઉપર હું ક્લિક કરી દઈશ, એટલે એ બંને કલર ચૂઝ થઈ ગયા, અને જેમ સેમ મેં જે ડિઝાઇનમાં મૂક્યા છે એ જ કલરમાં અહીંયા હું પેસ્ટ કરી દઈશ, એટલે એ જ કલરમાં અહીંયા પેસ્ટ થઈ જશે. આ બાજુ ડાર્ક, આ બાજુ લાઇટ, જે રીતે આપણે આ બેકગ્રાઉન્ડ લીધું છે. ડન. ઓકે, તો હવે કન્ટેન્ટ મૂકશું. હમ પહેલા તો અહીંયા શું લખ્યું છે, લોગો, જે પણ એમનો લોગો હોય એ આપણા, અથવા તો કોઈ પણ મૂકી શકો છો. ઓકે, પ્લસ નાવ એડમિશન ઓપન. ઓકે, તો ટેક્સ્ટ ટૂલ આપણે લઈશું, ટેક્સ્ટ મૂકવા માટે અહીંયા ક્લિક કરી દઈશું. ઓકે, તો રજીસ્ટ્રેશન. ઓકે, અહીંયા શું છે, આજુબાજુ બે બાજુ એક એના પોઈન્ટ છે. ઓકે, તો આપણે એ રીતે એના પોઈન્ટ્સ આપશું. ઓકે, હવે એને શું કર્યું છે, થોડું હાઇલાઇટ કર્યું છે સારી રીતે. ઓકે,
આજ કલર આજ ફોન્ટ છે, પણ એને શું કર્યું છે, ફોન્ટ ને વાળી દીધા છે. સમજાવું કઈ રીતે? ઓકે, ઇટાલિક કરી દીધા છે. અહીંયા આપણે જે આ ફોન્ટ લીધા છે એરલ રાઉન્ડ એમ્પ્ટી બોલ્ટ, એનો અહીંયા ઇટાલિક નો ઓપ્શન નથી. તો આપણે આને વાળવા હોય તો શું કરશું? મેં તમને કીધું હતું કે આપણે ચારે બાજુ આવે છે, ફોન્ટની વચ્ચોવચ્ચ એક ચોકડીનું નિશાન દેખાય છે સેન્ટરમાં, ત્યાં આપણે ક્લિક કરશું એટલે ચારે બાજુ ખૂણા ઉપર આપણે એરા દેખાય છે. ઓકે, તો આપણે અહીંયાથી મેં તમને કીધું કે આ કરવું હોય તો રેક્ટેંગલ થાય. ઓકે, પણ આપણે શું કરવાનું છે, ઇટાલિક કરવાનું છે. એટલે વચ્ચેનો જે આ ખૂણો દેખાય છે અહીંયા, આ બે તીરનો ઓપ્શન દેખાય છે, અહીંયાથી આપણે આમ નોર્મલી વાળી દઈશું આટલું. ઓકે, રજીસ્ટ્રેશન ઓપન. થોડુંક નોર્મલી પાછું ખેંચી લઈએ એટલે આટલું દે. ઓકે, સેમ એ રીતે પછી નીચે એમની જે વેબસાઇટ છે, ઓકે, www જે પણ વેબસાઇટ હોય. ઓકે, એને વેબસાઇટમાં બહુ વધારે એ લોકોએ ખાલી નોર્મલી એરલ ના ફોન્ટ છે એને બ્લેક કાપેલા છે અને અહીંયા વચ્ચે મૂકી દીધું છે એમ. ઓકે, થોડુંક નાનું. ઓકે, આ રજીસ્ટ્રેશન નો પાર્ટ. હવે ઓનલાઈન એડમિશન. તો ફરી વાર ટેક્સ્ટ ટૂલ લઈને આપણે અહીંયા લખીશું ઓનલાઈન, પછી નીચે એન્ટર આપીને સ્કૂલ, એન્ટર આપીને એડમિશન. ઓકે, ત્રણેયના એરલ બ્લેક આપણે ફોન્ટ જાડા બતાવશું. ઓકે, પણ હવે આ શું છે, ત્રણે આપણે એક ખામટું લખ્યું. હવે ત્રણેયને અલગ અલગ કરવું હોય તો મેં શું કીધું છે, કીબોર્ડમાં દબાવવાનું કે કંટ્રોલ દબાઈ રાખવાનું, પછી કે દબાવશો એટલે ત્રણેય જે આપણે એક એક વર્ડ છે એ અલગ થઈ જશે. મેં તમને કીધું છે આ વસ્તુ. ઓકે, એટલે એનું કારણ શું, કે ત્રણેય જે ફોન્ટ છે, આપણે એડમિશન મોટું છે, સ્કૂલ મોટું છે, અને એડમિશન થોડુંક નાનું છે. ઓનલાઈન, સ્કૂલ, આ બે વસ્તુ મોટી છે અને એડમિશન એનાથી મીડિયમ છે. ઓકે, તો સ્કૂલ છે અને એડમિશન જેવડું કરી નાખીએ. ઓકે, અને ઓનલાઈન જે છે એને સ્કૂલ જેવડું જ કરી નાખીએ. ઓકે, પ્લસ ત્રણેયને આપણે પકડીશું, ત્રણેયને શિફ્ટ દબાઈ રાખશું. એડમિશન ને ઉપર ક્લિક કર્યું, રાઈટ ક્લિક, પછી શિફ્ટ દબાઈ રાખવાનું, પછી સ્કૂલ ઉપર ક્લિક કરવાનું, પછી ઓનલાઈન, એટલે ત્રણેય સિલેક્ટ થાય. અને પછી ત્રણેયને અહીંથી નીચેથી થોડાક મોટા કરી દેવાના, એટલે થોડાક આપણા ફોન્ટ છે મોટા લાગે. ઓકે, ત્રણેયને ઉપર લઈ લો આ રીતે. એ લોકોએ સ્કૂલને અહીંયા થોડુંક હાઇલાઇટ નથી કર્યું, પણ કદાચ આપણે કરવું હોય તો અહીંયાથી મેં કીધું કે એટ્રીબ્યુટ આઈટમ બે કલર વાળું અહીંથી જે કલર છે એ લઈને સ્કૂલને આપણે આ રીતે થોડુંક હાઇલાઇટ કરીએ છીએ. ઓકે, જો કે આ લોકોએ નથી કર્યું, એ રીતે કરી શકાય. પ્લસ અહીંયા જે લોકોનું અહીંયા લર્નિંગ છે, ઓકે, એટલે આપણે એટલું બધું નથી લખતા કારણ કે આપણે એવો ટાઈમ નથી બગાડો. ઓકે, અહીંયા આપણે કોઈ પણ વસ્તુ અહીંયા લખી શકીએ છીએ. આપણે ખાલી નોર્મલી તમને આટલું આપણે રાખી દો, કારણ કે એટલું બધું લખવામાં આપણે કોઈ ટાઈમ વેસ્ટ નથી કરવો. ઓકે, પ્લસ જોઈન નાવ. ટેક્સ્ટ ટૂલથી આપણે જોઈન નાવ લખી લીધું. તો એને પણ આપણે અહીંયા એરલ બ્લેક, અને એને થોડુંક આપણે શું કરશું, અહીંથી રાઈટ કોર્નર જે અહીંયા સાઈડમાં દેખાય છે અહીંયા એનાથી મોટું. અને આનો જે કલર મેં તમને કીધું કે આપણી આટલી બધી કલર પેલેટ રાખવાનો મિનિંગ શું ખબર છે, કે વચ્ચેની જે આ પેલેટ છે, ઓકે, એ પેલેટ્સ નું હું તમને નામ કહી દઉં. ઓકે, આરજીબી પેલેટ્સ. મેં તમને હંમેશા કીધું કે આરજીબી કલર એ બહુ જ સારા હોય છે અને બહુ જ આપણી ઇમેજ ડિઝાઇનિંગમાં છે, કલર વધુ ભાગે તમારી આંખમાં વધુ ભાગે સારી રીતે દેખાય એવો કલર હોય છે. આ જે તમને બ્લેક કલર દેખાય છે, હું તમને સેમ એક વસ્તુ બતાવું. ઓકે, આને આપણે કોપી કરીએ. ઓકે, બંને યલો છે. ઓકે, હવે આ જે કલર છે એના ઉપર આ જે આરજીબી નો કલર છે બોલ્ડ, એ હું મૂકું છું અને આ મૂકું છું. આ બંનેમાં તમને ડિફરન્ટ દેખાતો હશે કે આ થોડાક લાઇટ છે બ્લેક,
અને આ ફૂલ બ્લેક છે, દેખાય છે? એટલે આરજીબી જે કલર છે ફૂલ બ્લેક છે, નેચરલ કલર જેવા જ લાગે, એટલે વધુ ભાગે એ તમારા હાઇલાઇટ થાય છે. એટલે આપણે આમાં આરજીબી જે કલર વચ્ચેનો બ્લેક છે એનો ઉપયોગ કરશું, અને આને થોડુંક વચ્ચેથી અહીંયા મોટું કરી દઈશું. ઓકે, આ લોકો એને થોડુંક હાઇલાઇટ નથી કર્યું, પણ આપણે કરવું છે. મેં કીધું કે વચ્ચેની જે ચોકડી દેખાય છે ફોન્ટની વચ્ચોવચ્ચ, એના ઉપર ક્લિક કરશું. બે બાજુ આપણા એરો દેખાય છે, ત્રણેય બાજુ, અહીંયાથી એને થોડુંક આપણે શું કરશું, ઇટાલિક મોડમાં આપી દઈશું. એટલે જોઈન ના થોડુંક વધારે વ્યવસ્થિત દેખાય અને એટ્રેક્શન આપે. ઓકે, હવે શું બાકી રહ્યું? ગ્રેટ એટ પ્લેસ ફોર ફ્યુચર. આ લોકોએ એક ખાલી થીમ, મીન્સ કે ટાઇટલ આપ્યું છે. ઓકે, a great place for a education. પરિવાર એરલ બ્લેક, એરલ બ્લેક નથી, ખાલી એરલ છે. એવું નથી કે એરલ જ તમે ચૂઝ કરો. વધુ ભાગે તમને જે પણ સારો ફોન્ટ લાગતા હોય, કે તમને એવું લાગતું હશે કે આ ફોન્ટ વધારે સારા દેખાય છે, તમે એ ફોન્ટનો ઉપયોગ કરો. એવું નથી કે નહીં કરવાનું, પણ ફોન્ટ મેં તમને કીધું કે ફોન્ટ એટ્રેક્ટિવ લાગવા જોઈએ, કે તમને એટ્રેક્ટ થાય. તમારી ઇમેજ છે વધુ ભાગે આમ વ્યવસ્થિત દેખાવી જોઈએ, એવા ફોન્ટ ચૂઝ કરવા. કે તમારી ઇમેજ તમે જોવો તો તમને ગમવી જોઈએ. પહેલા તમને ગમશે તો બીજાને ગમશે. આટલી વસ્તુ ખાસ યાદ રાખો. ઓકે, આ રીતે ને પાછું આપણે થોડુંક નાનું કરી દઈશું. ડન. પછી શું, બેચ 1 ને બેચ 2, એ તો નોર્મલી છે, ટેક્સ્ટ થી લખેલું જ છે. બેચ 01, બેચ 02. ઓકે, બંનેને અહીંયા બોલ્ડ કરી દઈશું. એરલ બ્લેક પ્લસ, થોડુંક એને મોટું કરી દઈશું. પણ અહીંયા એક વસ્તુ તમને ખાસ કે એ લોકો બેચ છે એ નોર્મલી લખી છે, કારણ કે બેચ છે 1 ને 2 છે. આપણે એને હાઇલાઇટ કરી હોય તોય કરી શકાય. મેં કીધું ને કે હાઇલાઇટ કરવા માટે આપણી પાસે કોઈ જ વસ્તુ બાકી નથી. તમે જેટલું થિંક વિચારશો એટલું તમે તમારી રીતે ડિઝાઇન ક્રિએટિવ કરી શકો છો. આપણે એને એક બોક્સનું જે રેક્ટેંગલ છે એનાથી એક બોક્સ બનાવીને બેચ આપણે એમાં લખી નાખીએ. ઓકે, આ રીતે એજ કલર કોમ્બિનેશન ખાસ ભૂલવાનું નહીં. અહીંથી મને એવું લાગે છે કે આ ચોરસ પટ્ટો છે એ નથી સારો લાગતો, તો એને હું થોડોક અહીંથી રાઉન્ડ કરી દઉં એટલે વધુ સારું દેખાય. ઓકે, બેચ હાઇલાઇટ થાય કે આપણી કેટલી બેચ ચાલુ છે, અથવા તો ક્યારે શરૂ થવાની છે. ઓકે, ઓકે, ડન. એને બેચ નું જેવડું છે એવું નાનું કરી દો. બેચ મોટું રાખવાનું છે, એની તારીખ નાની રાખવાની છે. સેમ એને ને એને કોપી કરીને સાઈડમાં જો એક જ કન્ટેન્ટ હોય તો વચ્ચે આપણે થોડુંક વધારે હાઇલાઇટ કરવું છે, તો શું કરશું, અહીંયાથી આપણી જે લાઇનર છે, હા, કે આપણે જે લાઈન બનાવી છે, ખ્યાલ આવ્યો? એનાથી શું કરશું, બંનેની વચ્ચે લાઈન બનાવશું આ રીતે. અને પ્લસ એની આઉટલાઈન જે છે એને આપણે અહીંયા ઉપર આવેલો, ત્યાંથી આપણે થોડીક વધારી દેવી, અને એને આપી દઈએ યલો કલર. ઓકે, આ રીતે. બાજુમાં તો મોબાઈલ નંબર છે જ.
ઓકે, મોબાઈલ નંબરનો લોગો આપણે અહીંથી લઈ લઈએ. ઓકે, આ રીતે મોબાઈલ નંબરનો એક લોગો, એનું બેકગ્રાઉન્ડ નથી તો કાઢી નાખો. ખાલી કલર છે તો કલર આપો થોડુંક મોટું. એમને બ્લેક કલર યુઝ કર્યો છે. ઓકે, એટલે આપણે હાઇલાઇટ કરવા માટે આપણે અલગ કલરનો યુઝ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે મોબાઈલ નંબર થોડોક હાઇલાઇટ થાય એટલા માટે આપણે એનો અલગ યુઝ કરીએ છીએ. ઓકે, હાલો હા હાલો બોલો 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 બોલો. હાલો. હા બોલો. હા હલો. કઈ રીતે તમે તમારો અવાજ અવાજ કપાય છે. સમજાવો તમારો અવાજ તમને કપાય. રવિવારે કીધું સર કોલ લોકો કઈ રીતે તમે એમનું હા કામ હા, કર્યું. સમજી ગયો હલો સમજી ગયો સમજી ગયો સમજી ગયો. આ જે કોલ લોગો છે કે નહીં, હમ. સમજી ગયો. જોઈ લો ખાલી હવે વિજયભાઈ, ખાલી જોવો હવે. ઓકે, કોલ લોગો મેં તમને કીધું, કોઈ પણ આપણે લોગો બનાવવો હોય અથવા તો લોગોને ક્રિએટ કરવો હોય અથવા તો લેવો હોય, ઓકે, વધુ ભાગે મહેનત નહીં કરવાની. મેં તમને કીધું છે કે આપણે ઓનલાઈન મળે જ છે. ઓકે, તો અહીંયા તમે ઓનલાઈન આવી જાઓ ક્રોમ બ્રાઉઝરમાં. ત્યાં શું લખવાનું કે કોલ લોગો, એને એન્ટર કરી દો. આ કોલ લોગો તમને મળી ગયો. ઓકે, કોઈ પણ લઈ લો, એવું નથી કે સિમ્પલ એવો જ લેવો અથવા તો હાઈલાઇટ કોઈ પણ લઈ લો. ચલો ધારો કે આ લઈ લીધો આપણે. ઓકે, આ ગ્રીન કલર વાળો. ઓકે, એને સેવ એઝ અ ઇમેજ. ઓકે, ડેસ્કટોપ ઉપર આપણે ઇમેજ લઈ લીધી. ઓકે, ઇમેજ મળી ગઈ આપણને. હવે એને આપણે ક્રોમમાં લાયા. ઓકે, અહીંયા આપણે ગ્રીન છે, પાછળનું વ્હાઈટ બેકગ્રાઉન્ડ છે. ઓકે, તો પેલા મેં તમને કીધું કે સિંગલ કલર છે એટલે આપણું કન્વર્ટ થઈ જશે. તો આને કન્વર્ટ કરવા માટે શું, કારણ કે આ ઇમેજ છે, આપણે આને ઇમેજમાં કોઈ જગ્યાનો કલર કે કોઈ વસ્તુ આને આપી નહીં શકીએ. આપણે આને પેલા કેમાં કન્વર્ટ કરવાનો? વેક્ટરમાં. કારણ કે એક વેક્ટર બનાવેલું હોય તો વેક્ટર આપણે કન્વર્ટ કરી શકીએ. અને વેક્ટર આપણે કોઈ પણ વેક્ટર, તમે ઓનલાઈન શેપ હોય કે કોઈ પણ વસ્તુ, એને ઓનલાઈન કન્વર્ટ કરવા માટે મેં તમને પહેલા પણ આ ઘણા બધા વિડીયોમાં કીધું છે. અને હજી એકવાર આમાં ખાસ જોઈ લો કે ટ્રેક બીટમેપ, અહીંયા ઉપર તમને ઓપ્શન આપેલું છે, ટ્રેક બીટમેપ. એના ઉપર ક્લિક કરવાનું. ત્રણ ઓપ્શન છે: ક્વિક ટ્રેક, સેન્ટર લાઇન ટ્રેક અને આઉટલાઇન ટ્રેક. આપણે ક્વિક ટ્રેક લાઇન છે, એના પર ક્લિક કરો. જેવું જ ક્લિક કરશો ઓટોમેટિક અહીંયા નીચે લોગો તૈયાર થઈ ગયો. એને ઉપાડીને શું કરવાનું? સાઈડમાં લેવાનું. આ આપણું વેક્ટર બની ગયું ને આપણી ઓરિજિનલ ઇમેજ જે ડાઉનલોડ કરી હતી એ. ઓકે, ખ્યાલ કઈ રીતે આવે? કારણ કે આને ઝૂમ કરો તો આ ફાટી જતી હશે. ઓકે, પણ આને ઝૂમ કરો, આપણી જે લોગો જે ક્રિએટ થયો છે વેક્ટર, એ નહીં ફાટે. ઓકે, ઓરિજિનલ ઇમેજ છે એને ડિલીટ મારી દેવાની. હવે આપણી આ ઇમેજ છે એને સિલેક્ટ કરી. ઓકે, હવે ઉપર આપણે અહીંયા ઓપ્શન દેખાડે છે આ બાજુ ઉપરની જ લાઈનમાં. અહીંયા શું લખ્યું છે? અનગ્રુપ ઓલ ઓબ્જેક્ટ. જ્યારે તમારે બેકગ્રાઉન્ડ પાછળથી કાઢવું હોય તો, કારણ કે આ બધા શું છે કે આ વ્હાઈટ પટ્ટો, આ ગ્રીન શેપ, ગ્રીન રાઉન્ડ, આ વચ્ચેનું જે કોલ વાળું વ્હાઈટ, આ બધા એક વેક્ટરમાં કન્વર્ટ થયા છે. તો એ વેક્ટરને બધા આપણે અલગ પાડવા પડે, તો જ તમે વચ્ચેનો જે વ્હાઈટ કલરનો આ વસ્તુ છે એને અલગ મૂકીને અલગ કલર આપી શકશો. તો આપણે વેક્ટરને સિલેક્ટ કરશું અને અહીંયા અનગ્રુપ ઓલ ઓબ્જેક્ટ સિલેક્ટ કરશું. આટલું સિલેક્ટ કર્યા પછી શું કરવાનું? અહીંયા બાર કોઈ પણ જગ્યાએ ક્લિક આપી દેવાનું. ક્લિક આપી દીધા પછી અહીંયા જે પાછળ ખાલી જે વસ્તુ તમારે નથી જોતી એના ઉપર ક્લિક કરો અને એને ડિલીટ મારી દો. ઓકે, વ્હાઈટ નીકળી ગયું, જોઈ લો. એને હું બ્લેક કાપી દઉં કલર, એટલે તમને ખ્યાલ આવે. એ નથી જોતું તો એને ડિલીટ મારી દો. પછી આ ગ્રીન છે, આ ગ્રીન એ નથી જોતું તો એને ડિલીટ મારી દો.
વચ્ચે વધુ ખાલી કોલ વાળું વ્હાઈટ, એને આખું સિલેક્ટ કરીને વચ્ચે લાવી દો. પછી એને તમારે જે કલર આપવો હોય એ આપી દો. પાછું આ બધા અલગ અલગ છે, હજી પણ આ વેક્ટર અલગ છે, ખ્યાલ આવ્યો? આ એક એક વેક્ટર અલગ છે આ બધા. તો આને ભેગા કરવા માટે મેં શું કીધું કે બધાને અહીંથી પકડી લેવાના, અને પાછું એને શું કરી નાખવાનું, એક ગ્રુપ બનાવી દેવાનું. એટલે આખું એક ગ્રુપ બની ગયું. હવે એ બધું એક હારે જ હલશે. ઓકે, ના કે એક એક હલે બધે. ઓકે. એક જ મિનિટ સ્ટુડન્ટ્સ, 2 જ મિનિટમાં હું તમને એક વિડીયો એટલે સોરી લિંક મોકલું છું, 2 જ મિનિટમાં.